कुछ समझ न आई, कमी क्या हमने पाई। નિધિ, શું તું ગાંડી થઈ ગઈ છે કે મને છોડીને તું બીજે લગ્ન કરવા રાજી થઈ ગઈ? પ્રકાશ, તું સમજવાની કોશિશ કર. હું મરવાનું પસંદ કરું પણ તને ભૂલવાનું નહીં. આ તો મારી મજબૂરીના કારણે મારે આ પગલું ભરવું પડે છે. પ્લીઝ યાર, તું મને ગદ્દાર ના સમજતો. આજથી તું તારી જિંદગી તારી રીતે જીવી લેજે. બાય. તે ફાઇનલ ડિસિઝન લઈ જ લીધું છે તો તારી મરજી. પણ જો તારા આશિકની તને અડધી રાત્રે પણ જરૂર પડે ને તો યાદ કરજે. જા, ખુશ રહેજે. सब कुछ भुला दिया, ये वफा का कैसा सिला दिया। કર, તું આવા જ ધતિંગો કર. નાનકા, જે થવાનું હતું એ થઈ ગયું. હવે એની યાદમાં આવા વ્યસનો કરવાનો કોઈ જ મતલબ નથી. આલે પકડ બેગ અને જા, થોડા દિવસ આપણા કાકાને ત્યાં રોકાજે અને જ્યારે હું ફોન કરું ત્યારે જ પાછો આવજે. શું? પણ ભાઈ, કેમ આમ અચાનક કાકાને ત્યાં? એટલા માટે કે તારી જાન નિધિ રોકાવા માટે એના ઘરે આવી છે અને જ્યાં સુધી અહીંયા રોકાય ત્યાં સુધી તું કાકાના ઘરે જ રહેજે. અરે ભાઈ, આ તમે કેવી વાત કરો છો? મારી જાન નિધિ આવી છે ને તમે મને બારોબાર બહાર મોકલવાની વાત કરો છો? એકવાર એને મન ભરીને જોઈ તો લેવા દો. નહીં પ્રકાશ, રોકાઈ જા. જ્યારે એ કુંવારી હતી તો મેં તને એની જોડે જતા ક્યારેય નથી રોક્યો, પણ એ હવે કોઈ બીજાની થઈ ગઈ છે. એટલે મહેરબાની કરીને તું એની સામે ના જાય ને તો જ સારું છે. કેમ કે હું નથી ઈચ્છતો કે તમે બંને એકબીજાની સામે આવો ને તમારી જૂની યાદો તાજી થઈ જાય. એટલે તને મારા સમજે. એટલે પકડ આ બેગ અને ઉપર કાકાના ઘરે. फरियाद क्या करे हम, किसे दास्तां सुनाए, हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए. હે ભગવાન, મને માફ કરજો. મારા કારણે જ મારી બેનના આવા હાલ થયા છે. નિધિ, હવે વધારે રડીશ નહીં. ચલ આય ઘરમાં. નહીં ભાઈ, મારે મારા પ્રકાશને જોવો છે. એ છે ક્યાં? કેમ એના ઘરે કોઈ નથી? એના કાકાના ઘરે રોકાવા ગયો છે. અને તારે હવે એનું શું કામ છે? કામ છે. પ્લીઝ એને ફોન લગાવો ને. એનો નંબર પણ બંધ આવે છે. તું એનાથી અલગ થઈ એ પછી એણે ફોન રાખવાનું જ બંધ કરી દીધું છે. પ્રદીપભાઈ, આ તમારી બેનને સમજાવો કે હવે પ્રકાશને ભૂલી જાય અને જ્યાં લગ્ન કર્યા છે ત્યાં શાંતિથી રહે. જોયું નિધિ, હવે તમારે બંનેને મળવું એ યોગ્ય નથી. અને હા, જો તારે પાછું તારા ઘરે ના જવું હોય તો કંઈ વાંધો નહીં. તારે જ્યાં સુધી અહીંયા રહેવું હોય ત્યાં સુધી રહે બિંદાસ. ચલ આય ઘરમાં. અરે પ્રકાશભાઈ, તમે આવો આવો. ક્યાં કાકા લોકો ક્યાં છે? દેખાતા નથી. પપ્પા ને મમ્મી 2 દિવસ માટે એમના કામથી બહાર ગયા છે. ઘરે તો હું એકલો જ છું અને તમે મસ્ત ટાઈમે આયા. હવે મને એકલું નહીં લાગે. આવો આવો ઘરમાં. ઘરમાં તો ગરમીનું રહેવાશે પણ નહીં. એક કામ કર, આલે બેગ ઘરમાં મૂક અને આય પેલા ઝાડ જોડે. હા, આયો. મને ગળા સુધી વિશ્વાસ છે કે મારી જાન નિધિ મને જોવા માટે તડપતી હશે, પણ આ દુનિયાના રીતિ રિવાજના ઉપરવટ જવું પણ કઈ રીતે? હે મારા નાથ, તમે મારા નસીબમાં એનો પ્રેમ તો ના લખ્યો, પણ આજે આ આશિક તમને એટલી જ દુઆ કરે છે કે મારી જાન નિધિને ખાલી એકવાર જોવી છે. એ કેવી હાલતમાં છે, એ ખુશ બી છે કે નહીં? શું થયું ભાઈ? કેના ઉપર જોઈને શું માગી રહ્યા છો ભગવાન જોડે? હું ભગવાન જોડે એવું માંગી રહ્યો છું રોહિત, કે જે ક્યારેય મને મળવાનું જ નથી. કેમ ના સમજ્યો ને? નહીં સમજાય, કેમ કે આ એક ઘાયલ આશિકની માંગણી છે યાર. સાલી, એક દિવસ માટે હું બહાર શું ગયો મને પૂછ્યા વગર
સીધી એના ઘરે આવતી રહી. હવે તું જો. ચાલે નિધિ, બહાર નીકળ ફટાફટ. ક્યાં છે? ચાલે ફટાફટ, મારી સાથે ઘરે ચાલ. નથી આવું મારે. જો તમારે આવા જ નાટક કરવા હતા તો મારી જિંદગી બગાડી કેમ? તારી જિંદગી મેં નહીં, આ તારા ભાઈએ બગાડી છે. એટલે સેજ પણ નાટક કર્યા વગર સાની માની ચલ મારી સાથે. કિશનજી, આને થોડા દિવસ રહેવા દો અહીંયા, પછી મોકલી દઈશ. હે, તું તો વચ્ચે બોલતો જ નહીં. હું આને લેવા આવ્યો છું ને તો લઈને જ જઈશ. અરે ઓ ભાઈ, આટલી બધી દાદાગીરી સારી નહીં. છોકરીને થોડા દિવસ રોકાવું છે તો રોકાવા દે ને, એમાં તારું શું ઘસાઈ જશે? અરે ઓ ભાઈ, કોણ છે તું? મને ઓળખે છે હું કોણ છું? ચૂપચાપ તારું જે કામ કરતો હોય કર, નહીં તો માર ખાઈ ખાઈને મરી જઈશ. તે મારા કોલર પર હાથ નાખ્યો અને મને મારવાની ધમકી આપે છે. 1 મિનિટ છોડતો કોલર. ઊભો રહે 1 મિનિટ. સાંભળ રોહિત, પ્રકાશને ફોન આપજે. હા ભરતભાઈ. હાલો પ્રકાશભાઈ. હા બોલો મોટા ભાઈ. સાંભળ પ્રકાશ, તારી જાન નિધિનો ઘરવાળો એને લેવા આવ્યો છે, પણ નિધિ એની સાથે જવાની બિલકુલ ના પાડે છે. અને હું એમના વચ્ચે પડ્યો તો એના ઘરવાળાએ મારો કોલર પકડ્યો અને મને મારવાની ધમકી આપે છે. શું થયું? ફાટી ગઈ કે ફોન જ કાપી નાખ્યો? ફાટી નથી ગઈ, એ હવે તને ફાડી નાખશે. જો હવે તારામાં તાકાત હોય ને તો ખાલી આને લઈને તું આ નોબલનગર થી બહાર નીકળીને બતાય. અને આ નિધિ, જો તને તારા આશિક પર વિશ્વાસ હોય ને તો જા બિંદાસ. અરે ભરતભાઈ, આ તમે શું કર્યું? તમે આ લોકોને હજુ ઓળખતા નથી. અરે પ્રદીપભાઈ, તમે જરા ચિંતા ના કરો. તમે હજુ મારા ભાઈને ઓળખતા નથી. એટલે આ તારો આશિક છે એમ? હવે તું જો આના હું શું હાલ કરું છું. હવે છોડી દે એને. સાંભળે, તે જ્યારે આની સાથે લગ્ન કર્યા ત્યારે આ તારી સાથે આવવા માટે રાજી હતી, એટલે તને આને લઈ જવા દીધી હતી. બાકી આની મરજી વગર જો આને યમરાજ પણ લેવા આવી જાય ને તો એની સામે લડી જાઉં. ચાલ નીકળ અહીંયાથી. ચાલ નિધિ. જો આવી ગઈ તમારી બેન. નિધિ અને પ્રદીપભાઈ, અત્યાર સુધી તો હું ચૂપ હતો, પણ આજે તો મારે જાણવું જ છે કે એવી તે તારી શું મજબૂરી હતી અને એવી તે તમને શું તકલીફ પડી હતી
કે તમારે તમારી બેનના લગ્ન આવા હરામખોર જોડે કરાવવા પડ્યા? તો સાંભળ પ્રકાશ, તારી વાત સાચી છે. આ હરામખોર જ છે અને આનો બાપો આનાથી પણ વધારે હરામખોર છે. એક ટાઈમ હતો હું આમની જોડે જ કામ કરતો હતો અને આમની જોડે કામ કરીને મને ખોટા નશાઓ કરવાની આદત પડી ગઈ હતી અને નશા કરવાની આદતમાં મારું આમની જોડે 4 થી 5 લાખનું દેવું થઈ ગયું હતું. એ પછી મેં એ લોકોનું કામ છોડી દીધું અને અચાનક કિશન લોકો મારા જોડે પૈસા લેવા આવ્યા અને મને મારવાની ધમકી આપીને મને 2 ઓપ્શન આપ્યા. કાં તો તું અમારા પૈસા આપી દે, કાં તો આ તારી બેનના લગ્ન મારા જોડે કરાવી દે. અને એટલે જ પ્રકાશ, મેં ભાઈની ઇજ્જત બચાવવા માટે કંઈ પણ વિચાર્યા વગર એને લગ્નની હા પાડી દીધી હતી અને તારાથી દૂર થઈ ગઈ હતી. બરાબર. તો આજે તને અચાનક શું થયું? કેમ ભાગીને પાછી ઘરે આવતી રહી? એનું મેન કારણ એ છે કે એ હરામખોર બીજું બૈરું લાયો અને એના આયા પછી મને તો નોકરાણી જ બનાવી દીધી. બસ એટલે જ હું આવતી રહી. પણ નિધિ, આજે જે પણ કંઈ થયું તો મને ઘણા સુધી વિશ્વાસ છે કે આનો બદલો આ લોકો લીધા વગર નહીં રહે. એની તમે બધી જ ચિંતા છોડી દો પ્રદીપભાઈ. અને નિધિ, તારે જ્યાં સુધી અહીંયા રહેવું હોય ત્યાં સુધી બેફિકર રહેજે. હું તમને વચન આપું છું, જ્યાં સુધી હું હાજર રહીશ ત્યાં સુધી કોઈ તમને ટચ પણ નહીં કરી શકે. ચલો મોટાભાઈ ઘરમાં. કાઢી આજે તો તે આ તારા બાપની આબરૂ કાઢી. તું આ નવું બૈરું લાવ્યો તો એને પાછી લાવવાની શી જરૂર હતી? કઈ નહીં પપ્પા, પણ એના સિવાય ઘરના કામ કોણ કરે એટલે એને લેવા ગયો હતો. પણ મને શું ખબર હતી કે આવું થશે. વાંધો નહીં, એને લાવી જ છે ને પાછી આ ઘરમાં, તો ચિંતા ના કર. જશું કાલે એને લેવા અને પેલા હરામખોરને પણ જોઈ લેશું. લાય જવા દે બાજુમાં. પ્રકાશ શું કરતો હશે? અરે આના ઘરે લોક. સવાર સવારમાં આ લોકો ક્યાં જતા રહ્યા? અરે આ લોકો અહીંયા. ભાઈ, એ ક્યાં ગયો તારો પેલો આશિક? એ ઘરે નથી. કિશન, તમે લોકો જતા રહો અહીંયાથી. ખોટી મગજમારી ના કરતા. મગજમારી તો હવે થશે. અને સાંભળે પ્રદીપ, જો આનો આશિક આવે ને તો કહી દેજે નિધિને હું લઈ જાઉં છું. જો એનામાં તાકાત હોય તો આવીને લઈ જાય આને. ચાલે. નહીં કિશન, આવું ના કરશો. છોડી દો મારી બેનને. ચલે સાઈડમાં હટ. ભાઈ નહીં, આવું ના કરશો. છોડી દો મને. મારો વિખરેલો વાઘ આવ્યો. પ્રકાશ, ક્યાં જતો રહ્યો તો તું? આ જબરજસ્તી મને પાછી લઈ જાય છે. ભાઈની તબિયત થોડી ઠીક નથી એટલે એમને દવાખાને લઈ ગયો હતો. બાકી તું ચિંતા ના કર, તારી સાથે હું છું અને તારી સાથે જ રહીશ. એ જોઈ શું રહ્યા છો? મારો આ આરામખોરને.
આને કે અમને માફ કરી દે અને છોડી દે અમને. રોકાઈ જા પ્રકાશ. કિશન, આજે તો આને રોક્યો છે, પણ જો આજ પછી મારું નામ લેવાનું ભૂલથી પણ વિચાર્યું તો મજા નહીં આવે. ચલો નીકળો અહીંયાથી. શું હવે આ પ્રકાશ મને અપનાવશે ખરી? શું થયું? મનમાં શું વિચારે છે અને કેમ રડે છે? શું હવે હું તારી પત્ની બનવા લાયક છું કે નહીં? અપનાઈ લે ગાંડા, અપનાઈ લે. આને જ કહેવાય સાચો પ્રેમ, જે દૂર થઈને પણ દૂર ના થયો અને પાછો તારા જોડે આવતો રહ્યો. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનો મિનિંગ એ જ હતો કે તમારે ભલે ગમે તેવી મજબૂરી આવે કે ભલે ગમે તેવી તકલીફ આવે, પણ તમારી બેન દીકરીઓના લગ્ન ગમે ત્યાં નહીં કરાવી દેવાના. પહેલાં સામેવાળાનું બેકગ્રાઉન્ડ જોવાનું, જાણવાનું, પછી જ આપણી બેન દીકરીઓને એ ઘરમાં વળાવવાની. બાકી તમારી મજબૂરી ને તકલીફના કારણે તમારી બેન દીકરીઓને જિંદગીભરની તકલીફમાં ક્યારેય ના નાખતા. સમજાય એને વંદન. જય માતાજી. બરોબર છે, બરોબર છે.